પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશા મુલાકાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ કાર્યક્રમમાં જોડાશે। ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતા અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા, ખોટોમાં ખુશીનો માહોલ। દેશના શેર બજારમાં ઉતાર ચઢાવ, સેન્સેક્સ અને નિફ્ટીમાં અસ્થિરતા જોવા મળી। પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદથી પાણી ભરાયા, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું। દૂધ ઉત્પાદક ખોડોને રાહત, અમૂલ દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો ચાલુ। ભારત બાંગ્લાદેશના જૂટ ઉત્પાદનો પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી ચાલુ રાખવા તરફ આગળ વધી રહ્યું છે। મહારાષ્ટ્રના પુણેમાં નવી એઆઈ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ બિલવામી પાખીના શરૂ, હજારો રોજગારીની શક્યતા। ન પેટ્રોલ ડીઝલના ભાવ અંગે બજારમાં ચર્ચા, નવા દર જાહેર થયા। ખોટો માટે ખેત બચાવો અભિયાન હેઠળ વિવિધ ગામોમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા। આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્ય પૂર્વની સ્થિતિ અને વૈશ્વિક બજારો પર રોકાણકારોની નજર। પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આજે જાહેર, દેશના 9.4 કરોડથી વધુ ખોટોના ખાતામાં 18,880 કરોડ સીધા જમા થયા। મોરબીના જેતપરમાં વીજ લાઇન વળતર મુદ્દે ખેડૂતનો વિરોધ ચાલુ, 6 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર અને અનેક જિલ્લાઓના ખેડૂતનું સમર્થન મળ્યું। દાહોદના આદિવાસી ખેડૂતો કુદરતી ખેતી અપનાવી ગાયના છાણ અને ગૌમૂત્રથી ખર્ચ ઘટાડીને નફો લગભગ બમણો કરી રહ્યા છે। ગુજરાત કૃષિ વિભાગમાં 415 નવા કૃષિ સહાયકોની નિમણૂક, ખેડૂતો સુધી ટેકનોલોજી અને નવીનતા પહોંચાડવા પર ભાર। ખેડૂતો માટે ડ્રોન અને એઆઈ આધારિત ખેતી ટેકનોલોજીનો ઉપયોગ વધારવાના પ્રયત્નો તેજ બન્યા। રાજ્યના 52 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો। બનાસકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી। કુંભારિયામાં મૃત મહિલાના નામે કરોડોની જમીન કૌભાંડ મામલે એસઆઈટી રચાઈ। રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.47 કરોડની લૂંટ। રાજકોટમાં રિક્ષા લૂંટારો ગેંગ ઝડપાઈ। અમદાવાદમાં પ્રી મોન્સૂન સફાઈ મુદ્દે મેયર અધિકારીઓ પર નારાજી। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન સામે મધરાતે ચેકિંગ। વડોદરામાં કુખ્યાત આરોપીની જેલ ટ્રાન્સફર અરજી ફગાવાઈ। ગીર સોમનાથમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો। સુરતમાં મોહરમ કાર્યક્રમ દરમિયાન મારામારી।